સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। આજની જે વાનગી છે એ ખૂબ જ પ્રાચીન એટલે કે ટ્રેડિશનલ વાનગી છે। શીખીએ ગાંઠિયાની કઢી। ગાંઠિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે લગભગ 1 વાટકા જેટલો ચણાનો લોટ લેશું, લગભગ 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું હળદર, સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ એડ થઈ ગયા પછી મેં ગાંઠિયા બનાવવા માટે જે પાણી મેં પહેલેથી જ ઉકાળવા માટે મૂકી દીધું છે, પાણીની અંદર મેં 2 થી 3 ચમચા તેલ નાખ્યું છે, જેથી અંદર જે ગાંઠિયા આપણે નાખીએ એ એકબીજા સાથે ચોંટી ન જાય। હવે ખૂબ જ થોડું એવું પાણી નાખવાનું છે। હાથમાં સેજ તેલ લગાડી આપણે ગાંઠિયા વણી અને સીધા પાણીમાં એડ કરીશું। આ રીતે ગાંઠિયાને વણી અને અંદર એડ કરવાના છે। મધ્યમ તાપે એને પકવા દઈશું। ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી, કારણ કે આપણે તળતા નથી પરંતુ બાફીએ છીએ। હવે આપણે ગાંઠિયા બનાવી લીધા છે, કઢી બનાવીએ। કઢી માટે દહીં લેશું। દહીં લીધા બાદ 1 ટેબલસ્પૂન જેટલું ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી ગોળ લઈ અને મિક્સ કરવાનું રહેશે। અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે આપણે કઢીનો વઘાર કરીએ। સૌપ્રથમ ગેસ સ્ટાર્ટ કરીએ અને 2 થી 3 ચમચી તેલ નાખીએ। તમે કઢીમાં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આપણે અત્યારે જુદા જુદા શાકભાજી અને જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલી કઢી બનાવી રહ્યા છીએ, એટલે આપણે એનો તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ। અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 થી 3 લવિંગ, લાલ મરચાં આખા, 2 થી 3 તજ, 4 થી 5 મીઠા લીમડાના પાન, હવે આપણે જે ગાંઠિયા કરેલા હતા એ ગાંઠિયા એમાં એડ કરીશું। ધીમાથી મધ્યમ તાપે લગભગ 5-1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું। આપણે ચેક કરી લઈએ કઢી ઉકળી ગઈ છે કે નહીં। સરસ ઉકળી ગઈ છે, ગાંઠિયા એકદમ એકરસ મળી ગયા છે। હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ। કોથમીર વડે ગાર્નિશ કરી લઈએ। તૈયાર છે ગાંઠિયાની કઢી। રોટલા સાથે, ખીચડી સાથે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।